हेलो फ्रेंड, आज આપણે યુવા ઉપનિષદ દ્વારા જે સિરીઝ બહાર પડેલી છે બુકની તેના માટેની એક આ પહેલો વિડીયો છે। એમાં ભૌતિક ભૂગોળ વિશે આપણે આજે વાત કરીશું। હવે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ છે, કારણ કે આ બુકમાં જે છે એનસીઈઆરટી અને જીસીઈઆરટી બંને કવર કરવામાં આવેલી છે। ધોરણ 6 થી લઈને 12 સુધીની જે પાઠ્યપુસ્તકો છે તેમાં જે ભૌતિક ભૂગોળના જે ટોપિક આવતા હોય તે દરેક આ બુકમાં કવર કરવામાં આવેલા છે। હું તમને એની ઇન્ડેક્સ પણ બતાવું અને આગળ કયા કયા ટોપિક કેટલી રીતના માહિતી આપેલી છે તે પણ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। અને તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને આની આગળની સિરીઝ જે છે ઇતિહાસની એ બધી એ પણ તમને મળતી રહે। અને આ બુક જે છે કલરિંગ બુક છે, એટલે તમને વાંચવાનું પણ મજા આવશે। અહીંયા તમને જણાવી દઉં કઈ રીતના બુકમાં બધી માહિતી આપવામાં આવેલી છે। પહેલાં અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું કે કયા કયા ટોપિક આમાં કવર કરેલા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભૌતિક ભૂગોળના જે ટોપિક છે એ બધા અહીંયા કવર કરેલા છે। પહેલાં અહીંયા બેઝિક ચેપ્ટરના નામ આપેલા છે, તમે જોઈ શકો છો બધા ભૂગોળના। બ્રહ્માંડ પૃથ્વી વિશેનો ઉદ્ભવ આપેલું છે, અક્ષાંશ રેખાંશ આપેલું છે, પૃથ્વી વિશેની માહિતી આપેલી છે, ભૂકંપ વિશેની માહિતી આપેલી છે, ખંડો, ભૂમિ સ્વરૂપો, ખડકો, ખનિજો, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ અને જલાવરણ, આવી રીતના માહિતી આપેલી છે। દરેક ટોપિક વાઇઝ આપેલી છે। 2 થી 3 તમને અંદર ચેપ્ટર બતાવી, જેથી કરીને તમને ખ્યાલ આવશે। અને બુકની પ્રાઇસ ને એ બધું પણ હું તમને વિડીયોમાં છેલ્લે જણાવી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો ભૂગોળ વિશે માહિતી આપેલી છે, તો ટોપિક વિશે માહિતી આપેલી છે। ભૂગોળ એક વિષય તરીકે, અને એમાં પણ પેટા ટોપિક વિશે માહિતી આપેલી છે, એની શાખાઓ વિશે આપેલી છે, એનું મહત્વ વિશે માહિતી આપેલી છે। પેજ નંબર દ્વારા તમે ડાયરેક્ટ ટોપિક પણ ગોતી શકો છો। અહીંયા બ્રહ્માંડમાં તમે જોઈ શકો છો તારાઓ વિશે, સૌર પરિવાર વિશે માહિતી આપેલી છે, ઉપગ્રહ અને સૌરમંડળમાં આવેલા અન્ય અવકાશી પદાર્થો વિશે માહિતી આપેલી છે। આવી રીતના પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે માહિતી આપેલી છે। દરેક ચેપ્ટરમાં આવી રીતના માહિતી આપેલી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે। અને તમે જોઈ શકો ભૂમિ સ્વરૂપ આપેલા છે, એમાં પણ અલગ અલગ ટોપિક આપેલા છે। વિડીયો પોઝ કરીને તમે એની ઇન્ડેક્સ વાંચી શકો છો। આવી રીતના માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે। આખી આખી ઇન્ડેક્સ મેં તમને અહીંયા બતાવી, પછી ટેબલ પણ અહીંયા દર્શાવેલા છે, કયા નંબર ઉપર કઈ કઈ માહિતી આપેલી છે। અહીંયા તમને 1 થી 2 ચેપ્ટર બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા ભૂગોળ વિશે પહેલાં સૌપ્રથમ માહિતી બેઝિક આપેલી છે। એમાં તમે જોઈ શકો છો કોઈ પણ ચેપ્ટર શરૂ થાય એમાં સૌથી પહેલાં અહીંયા જીસીઈઆરટીના કયા ચેપ્ટરમાં આનો ટોપિક આપેલો છે, એનસીઈઆરટીમાં કયા ચેપ્ટરમાં આપેલો છે, જેમ કે ધોરણ 6 ની પાઠ 1માં અને ધોરણ 11 ની પાઠ 1માં બેઝિક ભૌતિક ભૂગોળ વિશે માહિતી આપેલી છે। એવી રીતના તમિલનાડુ બુકની પણ અહીંયા કવર કરવામાં આવેલી છે, અને NIOS સાઇટમાંથી પણ કવર કરેલું છે। જે મહત્વના મુદ્દાઓ છે એ આ બુકમાં કવર કરવામાં આવેલું છે। હવે તમને એ જણાવી દઉં આ બુક કોના માટે કામની, તો કે જે જીપીસીની તૈયારી કરે છે, ક્લાસ 1 to ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈની એ બધા માટે આ કામની છે। અને જે સબ્જેક્ટવાળી તૈયારી આવે છે જીપીસી દ્વારા જે લેવાય છે તે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ કામની છે, કારણ કે એમાં પણ પરીક્ષામાં ઘણી વખત ભૌતિક ભૂગોળના ટોપિક આવતા હોય છે। અહીંયા તમે જોઈ શકો છો ભૂગોળ વિશે સારી માહિતી આપેલી છે। અને ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, અને અમુક મહાવરા માટે પણ પ્રશ્નો આપેલા છે। આવી રીતના દરેક ચેપ્ટરમાં આપેલું છે, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેપ્ટરમાં કઈ કઈ માહિતી કવર કરવામાં આવતી હોય છે। અહીંયા બ્રહ્માંડ વિશે તમને જણાવી દઉં। અહીંયા મેં તમને આગળ વાત કરી એ મુજબ અહીંયા દરેક ચેપ્ટર વિશે માહિતી આપેલી છે, કયા ચેપ્ટરમાં કઈ કઈ માહિતી છે। બ્રહ્માંડ વિશે બેઝિક માહિતી આપેલી છે, એની ઉત્પત્તિ વિશે, નક્ષત્રો, ધ્રુવના તારાઓ વિશે, આકાશગંગા, એવી રીતના અહીંયા બધી માહિતી કવર કરેલી છે। અને તમે જોઈ શકો છો અહીંયા જે ચિત્ર છે એ કલરિંગ આપેલું છે, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે કયા કયા કલરના હોય છે, કઈ રીતના બધી એની માહિતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી કવર કરેલી છે। અહીંયા મંગળ ગ્રહ વિશે પણ માહિતી આપેલી છે, અને શનિ ગ્રહ વિશે, યુરેનસ ગ્રહ વિશે અને નેપ્ચ્યુન ગ્રહ વિશે પણ માહિતી આપેલી છે। અહીંયા તમે દરેક ટોપિક વિશે જોઈ શકો છો કઈ રીતના માહિતી કવર કરવામાં આવેલી છે। આવી રીતના પછી ઓનલાઈન પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને બીજા પણ ટોપિક બધા આપેલા છે। આવી રીતના અહીંયા દરેક ચેપ્ટર કવર કરવામાં આવેલા છે। પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે પણ માહિતી આપેલી છે। આ બુક તમારે સારામાં સારી કામ આવશે। બીજી પણ આની સિરીઝો છે, જેમ કે ઇતિહાસની, એ પણ આપણી ચેનલમાં 1 થી 2 દિવસમાં દરેક વિડીયો આવી જશે, એટલે તમને ખ્યાલ આવશે। અને આ બુક જે છે એ સારામાં સારી બુક છે, આ બુક તમે લઈ શકો છો। અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી આપેલી છે। આવી રીતના ચિત્ર દ્વારા પણ સારી સમજૂતી આપવામાં આવેલી છે। આવી રીતના આખી બુક છે, આખી બુક તમને નહીં બતાવી શકું, 3 થી 4 ચેપ્ટર બતાવ્યા, જેથી કરીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બુક કેવી બનાવવામાં આવેલી છે અને કેટલું સુધી આમાં ડીપમાં માહિતી આપેલી છે। હવે બુકની પ્રાઇસ તમને જણાવી દઉં। આ બુકની પ્રાઇસ 290 રૂપિયા છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે। આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તમને આ બુકની સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ। આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો। બુક રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને બીજા કયા બુક રિવ્યૂ વિશેના વિડીયો તમારે જોવે છે તે પણ નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી। થેન્ક યુ।